સામાજિક એકતા કે રાજકીય હથિયાર? છેલ્લા દોઢ બે દાયકાથી ગુજરાતમાં એક નવી પરંપરા, સામાજિક એકતાની પરંપરા શરૂ થઈ છે. કોઈ પણ સમાજમાં એકતા આવે એનાથી ઉત્તમ કંઈ ના હોઈ શકે. પણ આ સામાજિક એકતાનો ઉદ્દેશ ખરેખર સામાજિક ઉત્થાનનો છે કે રાજકીય લાભ લેવાનો છે? જે પ્રમાણે આ સામાજિક એકતાઓ એક પછી એક સમાજ દ્વારા સંમેલન, મહાસંમેલન, મહાસંમેલન કરીને જે યોજવામાં આવી રહ્યા છે, ક્યાંક એવું તો નથી ને કે સમાજને હથિયાર બનાવીને સમાજના 2-5 આગેવાનો એમના રાજકીય રોટલા શેકવા નીકળી પડ્યા હોય? ક્યાંક પાટીદાર સમાજ, ક્યાંક કોળી સમાજ, ક્યાંક રાજપૂત સમાજ, ક્યાંક ઠાકોર સમાજ, ક્યાંક બ્રહ્મ સમાજ, અનેક સમાજના નાના મોટા સંમેલનો શરૂ થાય. અને ખાસ કરીને ચૂંટણી જેમ જેમ નજીક આવે એમ આ સામાજિક એકતાઓના સંમેલનો મળે. મુદ્દા શું હોય? સમાજમાંથી કુરિવાજ કાઢવા છે, સમાજના લોકોને વ્યસન મુક્ત કરવા છે, સમાજની દીકરીઓ જે પ્રેમ લગ્ન કરીને જાય છે અન્ય સમાજમાં એ રોકવા છે, કાયદાઓ નવા ઘડવા છે સમાજ ઉત્થાન માટે. આ જે બધા જ સમાજ ઉત્થાનના નામે નીકળી પડ્યા છે, આમાંથી કેટલા વાસ્તવમાં અખા કે નર્મદ કે દયાનંદ સરસ્વતી જેવા સમાજના ક્રાંતિકારી વ્યક્તિઓ અથવા નેતા છે? નથી લાગતું કે આ બધા એમના રાજકીય રોટલા શેકવા માટે નીકળી પડ્યા છે? દિયોદરમાં ગઈકાલે ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું. બહુ આનંદની વાત છે કે સમાજમાં એકતા આવી રહી છે. હવે બહુ મોટા સ્વરૂપે 26મી જાન્યુઆરીએ અમદાવાદમાં અડધી રાત્રિએ ઠાકોર સમાજના સંમેલનનું એલાન કરી દેવામાં આવ્યું. એ બતાવવા માટે કે સામાજિક એકતા છે. જો સમાજની એકતાની વાત હોય, સમાજના ઉત્થાનની વાત હોય, તો સંમેલનની જરૂર શું છે? ગામે ગામ જઈને તમે મિટિંગો કરો, ગામે ગામ જઈને તમે જે પ્રોબ્લેમ છે સ્થાનિક લેવલે તમે સોલ્યુશન લાવો. એમાં કેમ કોઈને રસ નથી? કારણ કે મુશ્કેલ કામ છે. માત્ર ને માત્ર માથાઓ દેખાડીને આ તમામ નેતાઓ એમની રાજકીય ગણિત, એમના રાજકીય લાભ માટે, રાજકીય પક્ષોને દબાવવા માટે આવા સંમેલન કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના દિયોદરમાં ગુજરાત સમસ્ત ઠાકોર સમાજનું એક મહાસંમેલન થયું. અને ખૂબ જ આનંદની વાત એ છે કે આ સંમેલનની અંદર રાજકીય વિચારધારાઓને બાજુએ મૂકીને ઠાકોર સમાજના જુદા જુદા રાજકીય પક્ષમાંથી ચૂંટાયેલા, ન ચૂંટાયેલા, હારેલા પ્રતિનિધિઓ એક મંચ પર આવ્યા અને ઠાકોર સમાજના વિકાસની, ઠાકોર સમાજના ઉન્નતિની વાત કરી. બહુ આનંદની વાત થાય કે સમાજ માટે રાજકીય વિચારધારા બાજુ પર મૂકી અને એક થયા. ખરેખર સમાજના વિકાસની વાત છે તો આમાંના જ એક નેતા જે ઉભરીને છેલ્લા 7-8 વર્ષમાં ગુજરાતના રાજકીય પ્રવાહમાં બહુ પોતાની જાતને મોટું નામ દે છે એવા અલ્પેશ ઠાકોર પણ હતા. એમણે 2015-17માં એક આંદોલન ચલાવેલું ઠાકોર સેનાના નામે અને એવું કીધેલું કે રાજ્યભરના ગામડાઓમાં જે દેશી દારૂની ભટ્ટીઓ છે એ હું બંધ કરાવી દઈશ. કરાવી શક્યા? ચલો માની લઈએ કે શરૂઆતમાં એ વિપક્ષના ધારાસભ્ય હતા તો સત્તા પક્ષે એમનું કદાચ નહીં ચાલવા દીધું હોય. હવે તો સત્તા પક્ષના ધારાસભ્યો છે. આપણે આખું ગુજરાત છોડી દઈએ, માત્ર ઉત્તર ગુજરાતની જ વાત કરીએ કાં તો ગાંધીનગર જિલ્લાની વાત કરીએ. કેટલી દારૂની ભઠ્ઠીઓ અલ્પેશભાઈએ બંધ કરાવી. પૂછે છે સમાજનું એક આગેવાન એમને કે ભાઈ તું જે નામે, તું જે કહીને રાજનેતા બની ગયો છે એ પ્રશ્ન તો ત્યાં જ છે. સમાજમાંથી કુરિવાજ હટાવવા માટે દયાનંદ સરસ્વતી થવું પડે છે. આમાંથી એક કઈ એના માટે માત્ર આ નેતાઓ જવાબદાર નથી, સમાજ પણ એટલો જ જવાબદાર છે. કારણ કે સમાજને ખરેખર ભેખધારી અને જે સમાજની ઉન્નતિ માટે કોઈ પણ જાતના શોષા વગર કામ કરે છે એવા લોકોને ખંભે લઈને ચાલવાની ટેવ નથી, એમને ગણકારતા પણ નથી. સમાજને એવા નેતાઓ જોઈએ છે જે મોંઘીદાટ ગાડીઓમાં આવતા હોય, જે સત્તામાં હોય અથવા તો સત્તાની નજીક હોય અને એમના કામ કરાવી શકે.
આવા જ વ્યક્તિઓ એમને સમાજના નેતા તરીકે જોઈએ છે, તો એ ક્યાંથી સમાજની ઉન્નતિ થાય? ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં કે અન્ય વિસ્તારમાં અનેક સામાજિક ભેગધારીઓ છે જે તમને ક્યારેય માધ્યમોમાં જોવા નહીં મળે, ક્યારેય કોઈ પબ્લિસિટી લેતા જોવા નહીં મળે. ક્યાંક શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે, ક્યાંક બહેનો માટે રોજગારી સર્જન થઈ શકે એવી પ્રવૃત્તિઓ તાલીમ આપીને બહેનોને તૈયાર કરે છે, કોઈ વૃદ્ધાશ્રમ ચલાવે છે, તો કોઈ અન્નકૂટ પણ ચલાવે છે કે ભાઈ જે ભૂખ્યા છે અથવા તો જે નિરાધાર છે એને જમાડવા. ક્યારે આવા નેતાઓને તમે સમાજના સંમેલનના સ્ટેજ પર જોયા છે? નહીં. તો કોણ છે જવાબદાર આના માટે? જે રાજકીય નેતાઓ એવું કહે છે કે અમે સમાજના ઉત્થાન માટે નીકળ્યા છીએ, એમાંથી કેટલા લોકોએ રાજકીય પક્ષો જોડે ચૂંટણી સમયે ટિકિટો માટે અથવા એમની ખુદની ટિકિટ એમના ખુદના રાજકીય વિકાસ માટે દાવપેચ કર્યા અથવા તો સમાજની એકતાના નામે રાજકીય પક્ષો પર દબાણ કરીને એમના નાક દબાવી અને લાભ લીધો? કેમ સમાજ આ લોકોને કોઈને પૂછતું નથી કે ભાઈ સમાજ વિકાસ માટે નીકળ્યા છો તો સત્તાની જરૂર શું છે? શું સત્તા વગર સમાજ સેવા ના થઈ શકે? સત્તા વગર સમાજનો ઉત્થાન ના થઈ શકે? સત્તામાં હોય તો જ કુરિવાજો તમે હટાવી શકો? તકલીફ એ છે કે સમાજ ખુદ જાણતો નથી કે એને કેવા નેતાની કે કેવા નેતૃત્વની જરૂર છે. મોડું થયું નથી, પણ જો જ સમાજ ધારે તો આવા નેતાઓને પણ ચીંધી શકે છે કે ભાઈ અમને તમારી જરૂર નથી, અમને એ લોકોની જરૂર છે જે ખરેખર સમાજ માટે કામ કરે. કાલે એક મંચ પર જુદા જુદા પક્ષના ઠાકોર સમાજના નેતા થયા, આવું જ પાટીદારમાં જોવા મળે, રાજપૂતોમાં જોવા મળે. પણ સવાલ એ છે કે જો સમાજ માટે તમે એકતા થતા હોય, એક થતા હો, તો જ્યારે ચૂંટણી આવે અને રાજકીય પક્ષો એક જ સમાજના બે માથા સામસામે લડાવે ત્યારે તમે કેમ કહેતા નથી તમારા પક્ષને કે ભાઈ મારા સમાજનો પ્રતિનિધિ સામેના પક્ષમાંથી ચૂંટણી લડે છે, સમાજની એકતા માટે હું એની સામે નહીં લડું? છે કોઈ આવું કહેવા વાળો? ઓન ધ કોન્ટ્રારી, આ લોકો લડે અને એના કારણે તો સમાજમાં વિભાજન થાય છે, રાજકીય વિચારધારાના આધારે, નેતાના ફોલોઅર્સને ફેન્સના આધારે. તો ક્યાંથી સમાજમાં એકતા આવે? સામાજિક એકતા બતાવવાની અને એનો લાભ લેવાની જે નીતિ નેતાઓમાં આવી ગઈ છે એ વહેલી તકે બંધ થવું જરૂરી છે. સમાજે જાગૃત થવાની જરૂર છે કે આવા નેતાઓને ઓળખે અને એમને એમની જગ્યા બતાવી દે. દર્શક મિત્રો, ગુજરાતના રાજકીય સામાજિક પ્રવાહો ઉપર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા માટે અને વાંચવા માટે તમે www.benefitnews24.com વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.